નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 25થી 30 ઓક્ટોબર 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું, તો તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હાલ અરબી સમુદ્ર પરનું જે ડિપ્રેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કિનારાથી ઘણું દૂર જોવા મળી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ સિસ્ટમ સાથે જોડાયેલા ઘન વાદળો પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી ફેલાયેલા છે। અને તેઓ વધુમાં જણાવતા કહે છે કે ઇતિહાસમાં અરબી સમુદ્રમાં ખૂબ જ ઓછી સિસ્ટમો જે 20 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશથી ઉપર સુધી પહોંચી છે। મતલબ કે જે લોકેશન ઉપર અત્યારે જે ડિપ્રેશન સિસ્ટમ છે તે સિસ્ટમથી થોડી ઉપર સુધી ચાલે તે પ્રકારની શક્યતાઓ અગાઉ ખૂબ જ એવા ઓછા કેસોમાં જોવા મળી છે। ત્યારે આ સિસ્ટમ તે પ્રકારની મૂવમેન્ટ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેમ છતાં પણ આ સિસ્ટમ અને તેના આનુષંગિક વાદળોના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગોમાં સીમિતથી છૂટાછવાયા વિસ્તારોમાં 25થી 30 ઓક્ટોબર 2025 દરમિયાન બિનમોસમી હળવોથી મધ્યમ વરસાદ તથા કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે। મતલબ કે જે આપણે માવઠાનો વરસાદ કહી શકીએ છીએ તે હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારા વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના છે તેવી વાત કરી છે। તો આ અનુમાનની વિશ્વસનીયતા મધ્યમ સ્તરની છે, કારણ કે વિવિધ મોડેલો છે તેમાં સ્થિતિ અલગ અલગ અત્યારે દર્શાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ECMWF મોડેલ છે તે વધુ વરસાદની માત્રા બતાવી રહ્યું છે, જ્યારે ભારતનું IMD-GFS મોડેલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદની સૌથી ઓછી માત્રા બતાવી રહ્યું છે। તો સિસ્ટમનું નિરીક્ષણ ચાલુ રહેશે અને જરૂર જણાશે તો અપડેટ આપવામાં આવશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। પરંતુ મુખ્ય શબ્દો આગાહીના જુઓ કે 25થી 30 ઓક્ટોબર 2025 દરમિયાન બિનમોસમી હળવો મધ્યમથી કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારામાં વધુ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અશોકભાઈ પટેલ દ્વારા।